આપણે જેમ દવાનો પોપ હોય એમ આપણે વાહે ખાતરને ડોલ ઘોડે ઠેઠો રહે અને જે ડબ્બો આપણે કલશ વાયર એની ઘોડે. જય સિયારામ, જય નારાયણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો બધા ખેડૂત મિત્રોને મારા જય સિયારામ. તો મિત્રો, આપણે કપાસ હોય, સિંગ હોય, મકાઈ હોય, એમાં આપણે જ્યારે ખાતર નાખતા હોય ત્યારે ડોલ આપણે પાસે હોય ડોલ, અને ડોલે કરીને હાથે કરીને નાખતા હોય તો કારક છોડવાથી આગું જાય, કારક છોડવાની માથે પડે, પછી નોખું વેરાય. આવી બધી ઘટના. અને બીજા નંબરમાં ઠાક બહુ લાગે. ડોલ હાથમાં હોય એટલે ઠાક લાગવાનો છે. તો 5 વીઘા અથવા 10 વીઘા 15 વીઘામાં એ નાખીએ એટલે સાંજે તમે ખાવાય ન રહો, વાળું કર્યા વગરના સૂઈ જાવ, એવી બધી ઘટના ઘટે. તો મિત્રો, એ ખાતર નાખવા માટે આપણે એક આપણી રીતે દેશી જુગાડ બનાવ્યો છે. જો એ કઈ રીતનું કામ આવે છે એ, અને બીજા નંબરમાં કઈ રીતનું બનાવવો ને એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયો તમે પૂરો જોઈજો, અને તમને દેશી જુગાડ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. તો જોઈએ આપણે કઈ રીતનું એ કામ કરે છે. તો જો મિત્રો, આપણે જે દેશી જુગાડ બનાવ્યો હતો એનું કામ આ રીતનું છે. કરો તો ભરતભાઈ, આખું હોય થળીએ એટલું પડે. તો આ મિત્રો છે આપણો દેશી જુગાડ. જો કપાસમાં છે, સિંગમાં છે, અત્યારે આ મકાઈમાં આપણે નાખી રહ્યા છે. થળીએ નાખવું હોય તો થળીએ, અને આગું રાખવું હોય તો આગું. તો ભરતભાઈ, કેમ લાગે તમને? ઠાક લાગે આમાં? આમાં ઠાક ન લાગે ને, આમાં તો આપણે પાછળ ખાતરની ઠેલી રહે એની ઘોડે રહે, બરોબર, કાંઈ હાથ બગડે નહીં, કાંઈ નહીં. અને આપણે જ્યારે ડોલમાં લેતા હોય ખાતર પડે એ બધું કરવું પડે ને. તો મિત્રો જો આ રીતનું આપણે બનાવેલો છે, અને હું તમને બતાવું. આ રીતનો વાવણીઓ સીવેલો છે. તો વાવણીઓ આ રીતનો ખંભે રહી જાય. ખાતર જ્યાં પાડવું હોય ત્યાં જ પડે, ભલે વરસાદ આવી ગયેલો હોય કે ટૂંકમાં ઠાક ન લાગે આનાથી. વરસાદ હોય તો તમે ખાતર નાખી શકો થોડીએ અમને. તો કેમ લાગ્યું તમને આપણો આ દેશી જુગાડ? કામની વસ્તુ છે, કામની વસ્તુ છે, સારા મારી છે. કદાચ 15 વીઘા 20 વીઘામાં નાખવાનું થયું હોય તો ઠાક લાગે નહીં ને આમાં? ઠાક ન લાગે ને. આપણા બે હાથ, એક હાથ તો એમને હાવ ખુલ્લો જ રહે. આ ભેજવાળું ખાતર છે એટલે થોડુંક ક્યાર આવે. જો આમાં કોરું ખાતર હોય ખાતર હોય તો 15 દિવસ લાવેલી પડી વાડીએ. હા હા, અને ભેજ આવી ગયેલો છે. ભેજ આવી ગયેલો છે. આમ અડો તો એ તો આમ ઢગલો પડે તો સૂકો દાણો જ ન પડે આમ. પણ આમાં માથે તો ઓલા છોડવા માથે તો જાય જ નહીં. છોડવા માટે અને જેટલું તમારે આગું નાખવું હોય, ઓરું નાખવું હોય, હા એ બધું કામની વસ્તુ છે. તો આવો દેશી જુગાડ આપણે બનાવ્યો છે મિત્રો. તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો, અને હું તમને બતાવીશ આપણે કઈ રીતનો બનાવ્યો છે દેશી જુગાડ. એ બધું તમને વિડીયોમાં બતાવી, પણ વિડીયો તમે પૂરો જોઈજો. તો જો અત્યારે આપણા ભરતભાઈ ખાતર નાખે છે. જો કપાસ હોય તો આ રીતનું નાખવાનું હોય. એમાં જો આ ટકરી અત્યારે મકાઈમાં નાખે છે ભરતભાઈ. અને સિંગ હોય તો સિંગમાં આપણે વેરતા હોય ખાતર, પણ કદાચ વેરવી નહીં અને થળીએ પાંચ નાખતા જઈએ તો સીધું સિંગને ગણ કરે. એ માટે આપણે આ દેશી જુગાડ બનાવ્યો છે. તો આ વાલ આમ દબી રાખો એટલે તમારે જે રીતે જેટલું પાડવું હોય એટલું જ ખાતર પડે. જો આ સિંગ માટે ભરતભાઈ દેખાડે છે આપણને કે આ સિંગમાં આ રીતનું નાખ્યું હોય તો હાલે. હાલે ને ભરતભાઈ? હાલે ને. તો તમને કેમ લાગ્યો આ દેશી જુગાડ? અને કદાચ તમે 15-20 વીઘામાં નાખવાનું થયો ભરતભાઈ, ઠાક લાગે ખરો આમાં? ઠાક ડોલે તો હાથ બાવડું ફાડી નાખે આપણું, બરોબર. ડોલ આમ ફેરવે ને હાથ બગડે ને, આમાં તો એ તો કઈ થાય નહીં. નહીં, વસ્તુ તો આપણે સારી જ બનાવી છે. તો હવે બીજા બધા ખેડૂત મિત્રોને ગમે તો કોમેન્ટમાં લખજો મિત્રો. અને તમારા બનાવવાની ગણતરી હોય તો આપણે વિડીયો આ પૂરો જોઈ લઈશું, એમાં આપણે બતાવી દઈશું આ રીતનું બનાવ્યો છે એ. બાકી કપાસમાં ને મકાઈમાં છે, સિંગમાં છે, કોઈ પણ વસ્તુમાં આપણે ખાતર નાખવાનું હોય તો સારામાં સારું આ દેશી જુગાડ છે. સરળતાથી બને છે, લાંબો ખર્ચો પણ નથી. તો હું તમને બતાવું જાઉં મિત્રો કઈ રીતના ટકરા પાડ્યા છે ભરતભાઈ. તો મિત્રો જો આ રીતની મકાઈમાં થળીએ અને ટકરી કરવાની હોય તો આ ટકરી આ રીતની થળીએ થાય. અને તમારે જેટલું નાખવું હોય, થોડુંક પાડ્યું હોય તો થોડીક, ઝાજી ટકરી પાડવી તો ઝાજી. અને તમારું ખાતર ટૂંકમાં વેસ્ટ ન જાય. જે થળીએ પડે એટલે સીધું ગણ જ કરે વરસાદ આવે તો એ રીતનો આપણે દેશી જુગાડ બનાવ્યો છે.
તો દેશી જુગાડ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો મિત્રો બધાય. જો અત્યારે ભરતભાઈ મકાઈમાં ખાતર નાખે છે એની રીતે, અને વાવણીયામાં ઓછામાં ઓછું 2 ડોલ ખાતર હામી જાય. અને હા, વજન જેટલો ઉપાડી શકો એટલું ખાતર વાવણીયામાં ભરવાનું એમ કહે છે ભરતભાઈ. અને ઠાક ન લાગે એનું કારણ મિત્રો કે દવાનો પંપ આપણે જ્યારે ખંભે લીધો હોય ત્યારે ખબર છે બધાને કે ઓછો ઠાક લાગતો હોય, અને હાથમાં ડોલ હોય તોય તે તમે ઘણી દાણ પીરસવામાં ક્યાંય પણ ઊભા રહ્યા હોય તો મિત્રો પીરસવામાં પણ તમને ખ્યાલ હશે કે ડોલ લેવામાં કેટલી કષ્ટી પડતી હોય. તો મિત્રો આ રીતનો આપણે દેશી જુગાડ હતો. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો, અને વિડીયો પૂરો જોજો. હું તમને બતાવીશ મેં કઈ રીતનો દેશી જુગાડ બનાવેલો છે. જો અત્યારે આપણે ભરતભાઈ સિંગમાં નાખે છે, પણ ભેજના હિસાબે ખાતર થોડુંક સોટતો હાલે છે બાકી. હા તો ઉકલે ને ગાય ગા હે ઊભા રહ્યો ધીમા રહ્યો. હાલો જો મિત્રો આ રીતનું સિંગમાં ખાતર નાખવાનું, અને આખી વાડીમાં આપણે વેરવું ન હોય તો આ રીતનું નખાય, અને જેટલું સ્પીડથી હાલવું હોય એટલું પણ હાલી શકીએ. પણ થોડુંક ભેજવાળું ખાતર છે એના હિસાબે સોટે છે. બાકી જો મોટા દાણાનું હોય અને કોરું ખાતર હોય તો તમારે જમાવટ થાય એવી વસ્તુ છે. આ તમે એકદમ અખતરો કરજો, ઝાઝો કરશો નથી મિત્રો આમાં. તો જો અમારા ખેડૂત ભરતભાઈ સિંગમાં અત્યારે નાખે છે ખાતર. બોલો લ્યો સુરાભાઈ, કેમ લાગ્યો તમને દેશી જુગાડ? ના બહુ સારો છે. જ્યાં નાખવું હોય ના જ પડે, સોળવે વળે જેટલું નાખવું હોય એટલું. વાહ વાહ. હવે મિત્રો જો આપણે આ રીતનું અહીંયા ઊભા રહ્યો એટલે બતાવી દઈએ ને કે આ રીતનો આપણે વાવણીઓ બનાવ્યો છે પાછળ, અને આ રીતનો પાઇપ લીધો છે. હવે એની ગોઠવણ કઈ રીતની કરી છે ને એ આપણે આગળ જોઈ તમને બતાવું વિડીયોમાં, બરાબર? જો મિત્રો ખાતર છે ને આ ભેજવાળું હાવ લાપસી જેવું થઈ ગયું. જો તમે હાવ ઝીણું, આમાં દાણો ક્યાંય રહ્યો નથી. જો આવું સોટેલું આમ પાણી જેવું જ છે. જો તમને એમ થાય કે આ કે છે વિડીયોમાં ભેજવાળું ખાતર છે, અને હેઠે પણ જો આ બધું પાણી જેવું છે. જો અહીંયા પડ્યું હતું ને આવું ખાતર હતું તોય છતાં સારામાં સારું હાલતું હતું આપણે દેશી જુગાડમાં. અને તમારું વિચારો તમારે કરવાનું, કોરું ખાતર હોય તો એ કેવું હાલતું હોય. તો તમારે એવું લાગે તો થોડાક ખાતરને મોટા જે કોરું ખાતર લાવીને અખતરો કરી લેવાનું મિત્રો. એમાં કાંઈ લાંબો ખર્ચો નથી, બહુ તો બહુ 100 થી 150 રૂપિયાનો થાય, બરાબર મિત્રો? આ રીતનું આપણે ત્રિકોણ વાવણીઓ સીવવાનો છે. જુઓ તમે, એ તમે કોઈ પણ સિલાઈ કામ કરતા હોય એને કહો એટલે આ રીતનો ત્રિકોણ વાવણીઓ સીવી દે છે. પછી લેવાનો છે આવો પાઇપ, આપણે પાણીનો પાઇપ આવે એ આ પાણીનો પાઇપ છે મિત્રો. અને આપણે આ અડધાની નળી લીધેલી છે, અને આ છે આપણે મિત્રો આ ગેર છે ને એ આપણે નાની સાયકલ આવે ને એનો છે, અને એ ડાયરેક્ટ નહોતી સડતી એટલે આપણે એને વસાળથી કાપી અને આ રીતનો બોલ ફિટ કરીને એક સાયકી આપણે અહીં મારી દીધી એટલે આપણે આ હાજર થઈ ગયું. અને આ તો તમને ખબર છે આ કલેશ વાયર છે. તો મિત્રો પછી એની પ્રોસેસ એવી છે કે આપણે અહીંયા 2 સ્પ્રિંગો જે 2 વ્હીલ ગાડી અને જે બ્રેકમાં લાઇટ કરવાની સ્પ્રિંગો આવે ને એ આપણે અહીંયા વાપરી છે. અને આ છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકને એ રીતનું ત્રિકોણ કાપી અને આપણે 2 સ્પ્રિંગો ફિટ થાય એવું કર્યું. અને પછી આપણે જે ગાડીની ટૂપ આવે એ ટૂપનું વાયસર મેકી અને 2-3 સ્ક્રૂ અહીંયા આપણે મારી દીધા છે. અહીંયા જુઓ તમે. તો જ્યારે આપણે આને ખેંચીએ અહીંયા આપણે જ્યારે કલેશ વાયર ખેંચીએ તો આ રીતનું આમ હતાણ થાય અને ખાતર મિત્રો અહીંથી નીકળતું હોય બધું હેઠેથી, બરાબર? તો આ રીતનું આપણે બનાવેલો છે દેશી જુગાડ. અને આ નટ છે ને મિત્રો આપણે જે પંખો આવે તો પંખામાં આ રીતનો વોલવાળી નટ આવે તો એવી લેવાની છે, એ તમને મળી જ જાય. અને આ તમે જોવો એટલે તમને દશે હુજી જાય મિત્રો. તો આ રીતનું આપણે બનાવ્યો હતો દેશી જુગાડ. અને જુગાડમાં મિત્રો જે કોરું ખાતર વ્યવસ્થિત હાલે અને
ભેજવાળું હોય તો પાઇપમાં છોટવાનું છે, તો તમને બધાને ખબર પડતી જ હોય. અને આપણે અહીંયા ભરતભાઈની વાડીએ આવ્યા હતા, એટલે ભરતભાઈને અહીંયા 20 દીથા ખાતર પડ્યું હતું, એટલે હાવ ટૂંકમાં ગારા જેવું ખાતર થઈ ગયું હતું, તોય છતાં સારું હાલતું જ હતું. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.